સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં આપણે આજે આગળ થિયરીની શરૂઆત કરવાની છે. લેક્ચર નંબર 2 આજે આપણો, અને એમાં ગઈકાલે આપણે બે પ્રયોગ જોયેલા ફેરેડેના, બરાબર, ગૂંચળું અને ચુંબકની સાપેક્ષે અને બે ગૂંચળા લીધા હોય તેની સાપેક્ષે. હવે પ્રયોગ નંબર 3 પણ ફેરેડેએ કર્યો. એમાં એણે એવું કીધું કે દરેક વખતે ગૂંચળા અને ચુંબકની એકબીજાની વચ્ચેની સાપેક્ષ ગતિને કારણે જ આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકતા નથી. એવું જરૂરી નથી કે ચુંબક અને ગૂંચળાને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવવી જ જોઈએ. તો એણે શું કર્યું? તો પ્રયોગ નંબર 3 માં એણે બે ગૂંચળા લીધા. શરૂઆત કરીએ આપણે. તો ત્રીજો પ્રયોગ, પ્રયોગ 3, બરાબર. એમાં એણે એમ કીધું બે ગૂંચળા લીધા, એક મોટું ગૂંચળું એની સાથે એણે ગેલ્વેનોમીટરનું જોડાણ, બરાબર છે. ચાલો, આ C1 ગૂંચળું અને બીજું જે ગૂંચળું છે એનાથી નાનું અને એની સાથે બેટરી અને K2 કળ જે છે અહીંયા જોડેલી છે. કળ કે આ બેટરી V2 અને એ જે છે, બરાબર, એ શું છે? C2 બીજું. એની વચ્ચે બરાબર ધરી પર નરમ લોખંડનો સળિયો પણ મૂકવામાં આવ્યો છે, બરાબર. એટલે સાપેક્ષ ગતિ દરેક વખતે અનિવાર્ય નથી. એમાં એણે એવું બતાવ્યું કે C1 અને C2 બંને ગૂંચળાઓ કેવા છે? સ્થિર છે. બંને ગૂંચળાઓને એણે કેવા રાખ્યા? સ્થિર રાખ્યા. ગૂંચળું C1 ને ગેલ્વેનોમીટર સાથે જોડ્યું અને ગૂંચળા C2 ને બેટરી દ્વારા કળ વડે જોડાણ આપેલું છે. આની રચના. હવે એણે શું કર્યું કે જ્યારે ટેપિંગ કી કે ને, આ ટેપિંગ કી જેને આપણે કહીશું, તો પહેલું કે જ્યારે ટેપિંગ કી કે ને દબાવવામાં આવે ત્યારે, બરાબર, તો ત્યારે શું જોવા મળે કે ગેલ્વેનોમીટર જે છે એ ક્ષણિક કોણાવર્તન દર્શાવે થોડીક વાર માટે. એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમ આપણે કહી શકીએ. એટલે કોણાવર્તન દર્શાવે એનો અર્થ એ કે વિદ્યુત પ્રવાહની શું છે? હાજરી છે. એટલે કળ કે ને જ્યારે આમ દબાવવામાં આવે, બરાબર છે, ત્યારે ગેલ્વેનોમીટર ક્ષણિક કોણાવર્તન દર્શાવે. એનો અર્થ એ કે એમાં વિદ્યુત પ્રવાહની હાજરી જે છે એ જોવામાં આવે છે. તેવી જ રીતે ફરી પાછી કળ કે ને ખુલ્લી કરવામાં આવે. ખુલ્લી કરતા એટલે મેં આમ દબાવી કળને, બરાબર છે, અને પછી છોડી દઉં એટલે ફરી પાછું શું થાય? ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. કળ કે ને ખુલ્લી કરતા ગેલ્વેનોમીટર જે છે એ શૂન્ય આવર્તન દર્શાવે છે. દર્શક તરત જ શૂન્ય થઈ ગયું. એટલે ગેલ્વેનોમીટરમાં ક્ષણિક કોણાવર્તન જે છે એ જોવા મળે છે. ત્યારે જ્યારે એને દબાવીને છોડી દેવામાં આવે ત્યારે, છોડી દઈશું એટલે ફરી પાછું ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન. બીજું છે જ્યારે ટેપિંગ કી કે સતત દબાવી રાખવામાં આવે ત્યારે
સતત એને પ્રેસ કરી રાખવામાં આવે, એને છોડવાની નથી. તો સતત દબાવી રાખવામાં આવે ત્યારે આપણને એવું જોવા મળે છે કે ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવતું નથી. બરાબર છે. એનો અર્થ એ કે ગેલ્વેનોમીટર કોણાવર્તન નથી દર્શાવતું. એનો અર્થ એ કે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. ત્યારે જ્યારે સતત ટેપિંગ કીને દબાવી રાખવામાં આવે ત્યારે. અને ત્રીજું એનું અવલોકન છે કે જ્યારે ટેપિંગ કીને છોડી દેવામાં આવે, ખુલ્લી કરીને. બરાબર છે. ત્રીજા એમાં એવું કીધેલું છે કે કૂચડા કણને મુક્ત કરવામાં આવે ત્યારે ફરીથી મુક્ત કરીએ ત્યારે સતત જે દબાવી રાખેલી છે તે એને મુક્ત કરી દઈએ તો ત્યારે ગેલ્વેનોમીટર શું કરશે? ફરી પાછું ક્ષણિક કોણાવર્તન દર્શાવે. ટેપિંગ કીને આપણે મુક્ત કરીએ ત્યારે ગેલ્વેનોમીટર જે છે એ ક્ષણિક કોણાવર્તન જે છે એ દર્શાવે છે. ચાલો, એનો અર્થ એ કે ફરી પાછો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. બરાબર. ગેલ્વેનોમીટર ક્ષણિક કોણાવર્તન દર્શાવે તો વિદ્યુત પ્રવાહ જે છે એ વિરુદ્ધ દિશામાં તમને જોવા મળે છે. ચાલો, તો જ્યારે આપણે ગૂંચળાઓમાં બીજો એક પ્રયોગ એવો પણ કર્યો કે ગૂંચળાઓમાં ધરી ઉપર જ્યારે નરમ લોખંડનો સળિયો મૂકવામાં આવે ત્યારે પણ ચુંબકીય ક્ષેત્ર સળિયો મૂકતા, બરાબર છે, મોટા પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે મોટા પ્રમાણમાં આપણે વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. બરાબર છે. નરમ લોખંડનો સળિયો જ્યારે ધરી ઉપર મૂકવામાં આવે, બરાબર છે, ત્યારે પણ કોણાવર્તન ખૂબ વધી જાય એટલે એનો અર્થ એ કે શું થાય છે કે એનામાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જે છે એ ખૂબ જ વધી જાય છે. તો આ જે અવલોકનો જે છે એ અવલોકનો પરથી ફેરેડે એવું તારણ કાઢ્યું કે જ્યારે કણ કેને ઓન કે ઓફ કરવામાં આવે છે, જો પહેલી પરિસ્થિતિમાં કેને ખુલ્લી કરતા આવર્તન દર્શાવે, બરાબર છે, ખુલ્લી કરીએ ત્યારે એટલે કે દબાવીએ ત્યારે આવર્તન દર્શાવે. પછી સતત દબાવી રાખીએ ત્યારે આવર્તન દર્શાવતું નથી અને ટેપિંગ કીને મુક્ત કરીએ ત્યારે ફરી પાછું ક્ષણિક કોણાવર્તન દર્શાવે. એટલે ઓન ઓફ, બરાબર છે, એકવાર દબાવીએ અને છોડી દઈએ. આ બે પરિસ્થિતિમાં દબાવતી વખતે અને છોડતી વખતે બંને વખતે તમને ગેલ્વેનોમીટર જે છે એ કોણાવર્તન દર્શાવે છે. અને એટલે એના ઉપરથી ફેરેડે એવું તારણ કાઢ્યું કે કણને જ્યારે ઓન કે ઓફ કરવામાં આવે ત્યારે, બરાબર છે, ઓન કે ઓફ કરવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર પરસ્પર વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. ઓન કે ઓફ કરવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર જે છે એ વિરુદ્ધ દિશામાં, ઓન કરવામાં આવે ત્યારે જે દિશામાં આવર્તન બતાવે એનાથી વિરુદ્ધ દિશામાં ગેલ્વેનોમીટર કણને ઓફ કરીએ ત્યારે આવર્તન દર્શાવે છે. એટલે ફેરેડે એવા નિર્ણય પર આવ્યો કે આ પ્રયોગમાં પ્રવાહનું ખાસ મહત્વ નથી પરંતુ પ્રવાહના ફેરફારનું મહત્વ છે. ખૂબ અગત્યનું આ વાક્ય છે કે આ બધા પ્રયોગો જે ત્રણ પ્રયોગો કર્યા એ પ્રયોગો પરથી ફેરેડે એવું કીધું કે આ પ્રયોગમાં પ્રવાહનું મહત્વ નથી પરંતુ તેના ફેરફારોનું મહત્વ છે. સતત પ્રવાહ પસાર કરવામાં આવે
તો કોણાવર્તન નહીં દર્શાવે અહીંયા, પરંતુ જ્યારે ફેરફારો થાય, ઓન કરીએ અને ઓફ કરીએ, તો ફેરફાર જ્યારે થાય ત્યારે તમને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળે છે. એટલે પ્રવાહનું ખાસ મહત્વ નથી, પ્રવાહના ફેરફારનું મહત્વ છે. એટલે ત્રણ જે પ્રયોગો આપણે કર્યા એ ત્રણ પ્રયોગો ઉપરથી આપણે એવા પરિણામો દર્શાવી શકીએ કે ચુંબક અને ગુચળા વચ્ચેની સાપેક્ષ ગતિ એ વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે જવાબદાર છે. પહેલું, ચુંબક અને ગુચળા વચ્ચેની આપણે પહેલા શું કરેલું, ચુંબકને ગુચળા તરફ ગતિ કરાવેલી, પછી એનાથી દૂર લઈ ગયેલા, બરાબર. તો એ પરિસ્થિતિમાં પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે ચુંબકીય ક્ષેત્ર બદલાવાને કારણે. બીજું આપણે જોયેલું કે ચુંબકની જગ્યાએ બે ગુચળા જ લઈ લઈએ અને બંને ગુચળાની એકબીજાની સાપેક્ષે ગતિ કરાવવામાં આવે તો પણ આપણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકીએ છીએ. અને ત્રીજામાં આપણે શું કર્યું, બે ગુચળા લીધા પરંતુ સ્થિર લીધા અને ટેપિંગ કી દ્વારા જ્યારે એને ઓન અને ઓફ કરવામાં આવે ત્યારે પણ આપણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકીએ છીએ. તો જુદા જુદા પ્રયોગો ઉપરથી એવા તારણ કાઢ્યા કે સાપેક્ષ ગતિ જે છે, ગુચળું અને ચુંબક સમાન વેગથી એક જ દિશામાં જો ગતિ કરતા હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. હા, બરાબર છે. એક જ દિશામાં અચળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એમાં ચુંબકીય ક્ષેત્ર જે છે ઉત્પન્ન થતું નથી, એટલે ગુચળામાં પ્રવાહ પ્રેરિત થતો નથી. સાપેક્ષ ગતિની દિશા ઉલટાવીએ તો પ્રેરિત પ્રવાહની દિશા પણ ઉલટાય છે. મેં તમને કીધું એ પ્રમાણે કે ચુંબકને આ દિશામાં ગતિ કરાવીએ તો જે દિશામાં કોણાવર્તન આવે તેનાથી વિરુદ્ધ દિશામાં જો ચુંબકને દૂર લઈ જઈએ ગુચળાથી તો એનાથી વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે. એટલે ત્રીજું પરિણામ એ છે કે સાપેક્ષ ગતિની દિશા ઉલટાવતા પ્રેરિત પ્રવાહની દિશા પણ ઉલટાય છે. જો ગુચળું અને ચુંબક સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરતા હોય તો ગુચળામાં પ્રવાહ પ્રેરિત થતો નથી. તો આ જે ત્રણ પરિણામો છે, ત્રણ પ્રયોગો જે છે ફેરેડેના, એના ઉપરથી એણે એવું નક્કી કર્યું કે બદલાતા જતા ચુંબકીય ફ્લક્સને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે અને એ ઘટનાને એણે શું કીધું, વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે એને ઓળખવામાં આવે છે. આગળનો ટોપિક છે ચુંબકીય ફ્લક્સ. આપણે વિદ્યુત ફ્લક્સ જોઈ ગયા ચેપ્ટર નંબર 1 માં, અને એવું કીધેલું કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને આપણે વિદ્યુત ફ્લક્સ તરીકે ઓળખતા, phi નામ. હવે એવી જ રીતે ચુંબકીય ફ્લક્સ છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી ક્ષેત્રને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને ચુંબકીય ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું કોઈ પૃષ્ઠ છે એમ કીધેલું છે. આકૃતિ તરફ ધ્યાન આપો. વ્યાખ્યા મેં કીધી, ફરી પાછી આપણે વ્યાખ્યા જોઈશું. એક પૃષ્ઠ મૂકેલું છે જેનું આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે અને એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલું છે. આ સમાન ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે. હવે એમાં આ એના આડછેદનું ક્ષેત્રફળ ધારો કે આ રીતે દર્શાવે, બરાબર છે. એ માંથી આડછેદનું ક્ષેત્રફળ જે છે વચ્ચેથી કટ કરી આપે અને આ જે છે એ આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર, બંને વચ્ચેનો ખૂણો થીટા છે એમ કહી દીધું છે, બરાબર છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું આ પૃષ્ઠ છે. વ્યાખ્યા આપણને શું કહે છે, કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આપણે એમ કહી શકીએ કે કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા શું કહેવામાં આવે, તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કહે છે, બરાબર. એટલે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા
બરાબર છે, એને તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે. ચુંબકીય ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, અને એને આપણે phi b સંજ્ઞા દ્વારા અહીંયા દર્શાવીશું. ચુંબકીય ફ્લક્સ phi b સંજ્ઞા દ્વારા એમાંથી દર્શાવીશું. તો આપણે એની સૂત્ર લખીએ કે સમાન ચુંબકીય ક્ષેત્ર, એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે પસાર થતી જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એને આપણે તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કહીશું. તો સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકેલા એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ, બરાબર, પૃષ્ઠમાંથી પસાર થાય. કેટલું આવે એની વ્યાખ્યા છે phi b b ડોટ a. b એટલે ચુંબકીય ક્ષેત્ર, a એટલે આડછેદનું ક્ષેત્રફળ. એટલે હું લખી શકું ba cos થીટા. phi b બરાબર સમીકરણ નંબર 1, જ્યાં થીટા જે છે એ a અને b વચ્ચેનો ખૂણો છે. આમ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યુત ફ્લક્સની વાત હતી એના જેવી જ આ ચુંબકીય ફ્લક્સની વાત છે. સૂત્ર પણ એના જેવું છે, ba cos થીટા. વક્ર સપાટીઓ અને અસમાન ચુંબકીય ક્ષેત્રો માટે પણ આ જ વસ્તુ જે છે એ લાગુ પડે છે. આપણે કોઈ એક વક્ર સપાટી લઈએ કે ધારો કે આ રીતની સપાટી છે. એના ઉપર એક નાનું પૃષ્ઠખંડ આવેલું છે જેનું આડછેદનું ક્ષેત્રફળ dai છે. એમાંથી પસાર થતું આ ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે. આપણે એક નાનું પૃષ્ઠખંડ લીધેલું છે dai, બરાબર, અને પરનું ચુંબકીય ક્ષેત્ર જે છે એના પરનું bi છે. આપણે આમાં રીતે દર્શાવીએ. આ bi એ ચુંબકીય ક્ષેત્ર અને આ જે છે dai, બરાબર, એ શું છે? એનો આડછેદનું ક્ષેત્રફળ. એક અસમાન સપાટી મેં લીધેલી છે એટલે પૃષ્ઠના જુદા જુદા ભાગ પાસે ચુંબકીય ક્ષેત્રોના મૂલ્ય અને દિશાઓ જુદી જુદી હોય છે. જો જુદા જુદા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર છે, દિશાઓ પણ જુદી જુદી છે, બરાબર. તો આ પરિસ્થિતિમાં પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું? તો ચુંબકીય ક્ષેત્ર અને પૃષ્ઠના જુદા જુદા ભાગ પાસે ચુંબકીય ક્ષેત્ર અને દિશાઓ જુદી જુદી છે. તો એ પરિસ્થિતિમાં પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ચુંબકીય ફ્લક્સ કેટલું? તો phi b અદિશ રાશિ છે ચુંબકીય ફ્લક્સ. આપણે શું કરશું? આમ તો b ડોટ a છે, બરાબર છે ને? સૂત્ર b ડોટ a એટલે ba cos. અહીંયા પહેલા ભાગ પર ba હોય અને da હોય, આ રીતે લખાય. પ્લસ બીજું આવું એક પૃષ્ઠ છે, બીજું હોય તો બીજા ઉપર સૂત્ર પ્રમાણે b2 da2 પ્લસ અપ ટુ vn da n લખાય આ રીતે. ba da1 વત્તા b2 da2 વત્તા b3 da3, બરાબર છે, પ્લસ અપ ટુ n સુધી. માટે phi b ઓલ લખી બધાનો સરવાળો એટલે સમેશન બધા માટે. તો હું લખી શકું bi da I સમગ્ર પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ચુંબકીય ફ્લક્સ. phi b summation all bi dai, બરાબર છે. dai શું છે? તો
પૃષ્ઠખંડનો ક્ષેત્રફળ સદિશ થાય, બરાબર. તેવી જ રીતે di i માં પૃષ્ઠખંડમાંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર એને કહેવાય di બરાબર, અથવા તો પૃષ્ઠખંડ di એ i પરનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. અને ઓલ એ શું છે? સપાટીના તમામ પૃષ્ઠખંડ di એ i પરનો સરવાળો દર્શાવે છે. તમામ પૃષ્ઠખંડ di એ i પરનો એ સરવાળો દર્શાવે છે. ઓલ અહીંયા લખેલું છે એટલે જેટલા પણ આવા ભાગો હોય દરેક ભાગોનો સરવાળો કરીએ તો આપણને કુલ સમગ્ર સપાટી પરનું કુલ ચુંબકીય ફ્લક્સ જે છે એ મળે છે. લઈ લઈએ આપણે ચુંબકીય ફ્લક્સ નો એકમ વેબર, બરાબર. WB વેબર એટલે કહેવામાં આવે, અથવા તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. આ ચુંબકીય ફ્લક્સનો એકમ છે. ચુંબકીય ફ્લક્સનો એકમ કયો? વેબર અથવા તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. નહીં આવે તો આ રીતે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. અને WB લખેલો એટલે વેબર. તો આ ચુંબકીય ફ્લક્સના SI એકમ છે, બરાબર છે. વેબર અથવા તો એને કઈ રીતે લખાશે? વેબર, બરાબર, અથવા તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. તો કોઈ પણ ચુંબકીય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતી અથવા તો બંધ પૃષ્ઠમાંથી ક્ષેત્રને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે. એટલે જેમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે તેમ ફ્લક્સ વધારે, જેમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી તેમ ફ્લક્સનું મૂલ્ય પણ ઓછું. આગળ હવે નવી થિયરી વિદ્યાર્થી મિત્રો ખૂબ અગત્યની, એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ટાઈમ ફેરેડેનો પ્રેરણનો નિયમ, બરાબર. તો ફેરેડે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે પ્રેરણનો નિયમ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે એણે એવા તારણ કાઢ્યા કે ગુચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થાય ત્યારે ગુચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે, બરાબર. ફેરેડે એના પ્રયોગ પરથી એવું તારણ કાઢ્યું કે જ્યારે ગુચળામાંથી ચુંબકીય ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થાય તો ગુચળામાં પ્રેરિત EMF ઉદ્ભવે છે. પેલા જે 3 પ્રયોગો કરેલા એની વાત આપણે ફરી પાછી કરીએ તો પહેલા પ્રયોગમાં એવું હતું કે ગુચળાને સ્થિર રાખીને તેની સામે ચુંબકને ગતિ કરાવવામાં આવેલી અને ગુચળા તરફ એકવાર ગતિ કરાવવામાં આવે અને ગુચળાથી દૂર લઈ જવામાં આવે. બંને વખતે ચુંબકીય ક્ષેત્ર જે છે એ બદલાય છે, હા, અને C1 ગુચળામાં જે છે એ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. તો ચુંબકની આવી ગતિને કારણે C1 ગુચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય અને એમાં શું ઉત્પન્ન થાય છે? પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. કઈ રીતે ઉત્પન્ન થાય? તો જેમ જેમ આપણે ચુંબકને ગતિ કરાવીએ છીએ ગુચળા તરફ અને ગુચળાથી દૂર લઈ જઈએ, પ્રયોગ નંબર 1 ની વાત કરું છું, બંને વખતે ગુચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય છે અને ચુંબકીય ફ્લક્સ બદલાવાને કારણે તેમાં પ્રેરિત EMF ઉદ્ભવે છે. પ્રયોગ નંબર 2 માં શું હતું? બંને ગુચળા જ હતા. પહેલા C2 ગુચળાને સ્થિર રાખેલું અને C1 ગુચળાને C2 તરફ અને C2 થી દૂર લઈ જવામાં આવે. બંને કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. બીજા વખતે એવું પણ કરેલું કે C2 ગુચળાને સ્થિર રાખીને C2 ગુચળાને ગતિ કરાવવામાં આવે C1 તરફ, C1 ને સ્થિર રાખવાનું, ત્યારે પણ C1 તરફ ગતિ કરાવવામાં આવે અને C1 થી દૂર લઈ જવામાં આવે. બંને વખતે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે. અને પ્રયોગ નંબર 3 માં આપણે એવું જોયું કે ટેપિંગ કીને જ્યારે દબાવવામાં આવે અને છોડી દેવામાં આવે બંને વખતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. જ્યારે એને સતત દબાવી રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર કોણાવર્તન નથી દર્શાવતું, એટલે કે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શૂન્ય છે.
તો આ ત્રણે ત્રણ પ્રયોગમાં પહેલા પ્રયોગમાં એમ કહી શકીએ કે ચુંબકની ગતિ આપણે ગુજરાત C1 તરફની કરીએ છીએ ત્યારે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. પ્રયોગ નંબર 2 માં ગુજરાત C2 ની C1 તરફની અથવા તો તેનાથી દૂરની ગતિને કારણે C1 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ બદલાય છે અને C1 માં EMF પ્રેરિત થાય મેં કીધું એ પ્રમાણે. અને કળ દબાવી રાખવામાં આવે ત્યારે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર નથી થતો, પરંતુ જ્યારે ટેપિંગ કીને દબાવવામાં અને છોડી દેવામાં આવે ત્યારે C1 ગુજરાત સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે અને એને કારણે એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. બરાબર. તો આ બધા અવલોકનોમાં ફેરેડે એવા તારણ પડાવ્યા કે કોઈ પણ પરિપથમાં ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર તેમાં EMF પ્રેરિત કરે છે. બરાબર. એટલે પ્રયોગ નંબર 1, 2 અને 3 ચુંબક કે ગુજરાતની ગતિ દરમિયાન ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે અને તેને કારણે EMF પ્રેરિત થાય છે. અને એના ઉપરથી ફેરેડે નામના વૈજ્ઞાનિકે એવું તારણ કાઢ્યું કે ગુજરાત સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો સમય દર તેમાં EMF પ્રેરિત કરે છે. એટલે આપણે એમ લખી શકીએ કે કોઈ પરિપથમાં ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર, બરાબર છે, ફેરફારનો સમય દર જે છે એ તેમાં EMF પ્રેરિત કરે છે. કોઈ પરિપથમાં ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર જે છે એ તેમાં શું કરે છે? EMF પ્રેરિત કરે છે. તો એને ફેરેડેના પ્રેરણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પરફેક્ટ એનો નિયમ એવો છે કે બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF એ તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. આપણે જો એનો નિયમ જોઈએ તો નિયમ એવું કહે છે કે બંધ પરિપથમાં પ્રેરિત EMF એ તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. બરાબર છે. એની સાથે સંકળાયેલ ચુંબકીય અથવા તો બંધ પરિપથમાં ઉદ્ભવતું જે પ્રેરિત EMF છે એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. આપણે ધારી લઈએ એની આ સાબિતી કે ધારો કે t સમય પરિપથ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ phi છે અને ડેલ્ટા t સમયમાં આ ચુંબકીય ફ્લક્સ ડેલ્ટા phi થાય છે. બરાબર છે. એના મૂલ્યમાં એટલો ફેરફાર થાય છે, ફ્લક્સમાં થતો ફેરફાર. તો સરેરાશ પ્રેરિત EMF કેટલું? વ્યાખ્યા પરથી સરેરાશ પ્રેરિત EMF ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર છે. એટલે સરેરાશ પ્રેરિત EMF ને હું નામ આપું છું E અને E વંચાય
આ સરેરાશની નિશાની છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફ્લક્સના ફેરફારનો સમય દર અને એનું ઋણ મૂલ્ય E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ઋણ નિશાની જે છે બરાબર છે એના ઋણ મૂલ્ય બરાબર હોય છે. હવે ટી સમયે મારે તત્કાલીન પ્રેરિત EMF શોધવું છે. E બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લખી શકું. બરાબર શું લખાશે માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. સમયને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દીધો. બરાબર તો E ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માઇનસ ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી. માટે E બરાબર લક્ષ લઈએ એટલે ડેલ્ટા નું ડી થશે આપણે જોઈ ગયા માઇનસ ડી ફાઈ બાય ડી. 11મા ધોરણમાં પણ આપણે તત્કાલીન વેગ અને સરેરાશ વેગમાં આ વસ્તુ જોયું. તો E બરાબર લક્ષ લેતા માઇનસ ડી ફાઈ બાય ડી. સમીકરણ નંબર 1 બરાબર છે. એના ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. ચાલો હવે જો પૂછડું n આટાઓનું બનેલું હોય અને દરેક આટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ફાઈ જેટલું હોય બરાબર તો આપણે કુલ ફ્લક્સ કેટલું લખી શકીએ કુલ ફ્લક્સ કેપિટલ આ રીતે લખશું ઇઝ ઇક્વલ ટુ n ફાઈ. એક આટા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ફાઈ જેટલું તો n આટાઓ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું n * ફાઈ જેટલું. માટે ફાઈ બરાબર કુલ ફ્લક્સ તમને શોધવા મૂકી દેવું છે. n ફાઈ તો આપણે લઈ. હવે ગુચડાના દરેક આટા સાથે ફ્લક્સના ફેરફારનો સમય દર એક સરખો હોય તો n આટાવાળા ગુચડામાં પ્રેરિત EMF કેટલું? તો આના પરથી આપણે લખી શકીએ કે n આટાવાળા ગુચડામાં પ્રેરિત EMF E બરાબર માઇનસ n ડી ફાઈ બાય ડી. આવું સૂત્ર પ્રમાણે બરાબર છે. n આટાવાળા ગુચડામાં પ્રેરિત EMF E ઇઝ ઇક્વલ ટુ માઇનસ n ડી ફાઈ ના છેદમાં ડી. n આટાવાળા ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સના ફેરફારનો સમય દર બરાબર છે. સમય દર એટલે આપણે શું કરીએ કે અહીંયા ડી બાય ડીટી છે એમાં ફાઈ ની જગ્યાએ આપણે શું લખશું n ફાઈ લખશું બરાબર ને. તો n ફાઈ માં n બાર એટલે ડી ફાઈ બાય ડીટી. અથવા તમે એમ પણ કહી શકો કે આ જે કિંમત છે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા બરાબર. n આટાવાળા ગુચડામાં પ્રેરિત EMF કેટલું E બરાબર માઇનસ n ડી ફાઈ બાય ડીટી. એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો આ ટોપિક ફેરેડેના પ્રેરણનો નિયમ બરાબર છે. આ સૂત્ર સુધી તમારે તારવવાનું રહે. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ સો મચ.